સાંભળો. તે પરિવાર પરમેશ્વર પર વિશ્વાસ કરનાર પરિવાર છે. કેવી રીતે કહી શકું? જોખમમાં મૂસાનો જન્મ થયો અને બીજો અજાણેવા માતા પિતાથી મૂસાનો જન્મ થયો અને ત્રીજો આત્મિક માતા પિતાથી મૂસાનો જન્મ થયો. વિશ્વાસ કરનાર માતા પિતાથી. આવો આપણે જોઈએ. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય 23મી કલમથી. મૂસાએ જ્યારે જન્મ લીધો ત્યારે તેની માતાએ કેવળ એટલું નથી લખ્યું, અથવા તો કેવળ તેના પિતા એવું નથી લખ્યું, પણ શું લખ્યું છે? તેના માતા અને પિતા બંનેના વિષયમાં અહીંયા લખ્યું છે. રાઈટ? વિશ્વાસ દ્વારા મૂસાના માતા પિતાએ મૂસાનો જન્મ થયા પછી 3 મહિના સુધી તેને છુપાવી રાખ્યો, કેમ કે તેમણે જોયું કે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહીં. તેમના વિશ્વાસને લીધે. તેનો અર્થ શું છે? કે તેઓ આત્મિક હતા. તેઓ વિશ્વાસી છે. પરમેશ્વર પર તેઓ વિશ્વાસ રાખે છે. તેમના વિશ્વાસને લીધે રાજાની આજ્ઞા હોવા છતાં ના ડરીને 3 મહિના સુધી તેમણે શું કર્યું? તેને છુપાવીને રાખ્યો. જો પુત્રનો જન્મ થશે તો એ પુત્રને મારી નાખવાનો. એ પ્રમાણે ફારૂનની આજ્ઞા હતી. પરંતુ બાઇબલ જણાવે છે કે મૂસાના માતા પિતા વિશ્વાસી હતા. તેઓ વિશ્વાસી હતા, આત્મિક હતા. એટલા માટે તેમણે પોતાના પુત્રનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો, તેને બચાવવા માટે પ્રયાસ કર્યો. આ વાતને ધ્યાનથી સાંભળો ભાઈઓ બહેનો. મૂસાના માતા અને પિતા વિશ્વાસી હતા. આજે કેટલા મૂસા કહી શકે છે? કેટલા બાળકો કહી શકે છે કે મારી માતા અને પિતા વિશ્વાસુ છે? માતા, પિતા, સાંભળી રહ્યા છો? શું તમારો પુત્ર, શું તમારી પુત્રી કહી શકે છે મારી માતા, મારા પિતા તેઓ આત્મિક છે, ખૂબ જ સારા આત્મિક છે, પરમેશ્વરને પ્રેમ કરે છે, પરમેશ્વરના પ્રેમને વહેંચનારા છે, વિશ્વાસને વધારનારા છે. પરમેશ્વર વગર તેઓ કોઈનાથી બીતા નથી. એવા પેરેન્ટ્સ હોય, એવા માતા પિતા હોય, તેમનાથી હું જન્મ પામ્યો. તે આશીષમય છે. શું એવું કહી શકું છું? મૂસાએ જન્મ લીધો. તેઓ અપરિચિત હતા, તેમનું કોઈ નામ નહોતું, પરંતુ ધ્યાન આપજો, તેઓ આત્મિક હતા. વાલા ભાઈઓ બહેનો, બની શકે તમે ધનવાન ના હોય, તમે કોઈ મહાન અધિકારી નથી, તમે ખૂબ જ સુંદર નથી, પણ તમે આત્મિક રીતે બાળકોને ઉછેરી શકો છો. આપણે જોઈએ તો મૂસાના માતા પિતા આત્મિક હતા. ઘણા બધા પરિવારોમાં સામાન્ય રીતે આપણે શું જોઈએ છે હું તમને જણાવું. કદાચ માતા આત્મિક હોય અને પિતા દારૂ પીતા હોય. પત્ની આત્મિક હોય છે અને પતિ મરજી પ્રમાણે જીવે છે. પત્ની આંસુઓ સાથે પ્રાર્થના કરે છે અને પતિ ગંદી ફિલ્મો જોતા રહે છે, મરજી પ્રમાણે જીવે છે. છે કોઈ આજે આપણી મધ્યમાં એવું? પતિ પ્રાર્થના કરનારા છે, પતિ આત્મિક છે અને પત્ની મરજી પ્રમાણે જીવે છે, અને બાળકો દુઃખ ઉઠાવતા રહે છે. તે દિવસે મૂસાના બચી જવાનું કારણ જાણો છો? તેના માતા અને પિતા વિશ્વાસી હતા. એટલે આજે તમારા પુત્રના વિનાશનું કારણ જાણો છો? આજે તમારી દીકરીએ આજ્ઞા ન માનીને વિરોધ કરવાનું કારણ જાણો છો? આત્મિકતા ન હોવાને લીધે, પિતામાં આત્મિકતા ન હોવાને લીધે, માતામાં આત્મિકતા ન હોવાને લીધે, પરિવારમાં આત્મિકતા ન હોવાને લીધે પરિવારને તમે આત્મિક રીતે ઉછેરી ના શક્યા. તમારા બાળકો આજે તમારું સાંભળતા નથી. તમારા જ બાળકો તમારું આજે માનતા નથી. તમારા જ બાળકો આજે તમારો વિરોધ કરતા હોય એવા બન્યા છે. વળી કેટલાક બાળકો તો જાણે મારવા માટે ઉપર આવતા હોય એવી સ્થિતિ છે. કારણ જાણો છો? આત્મિકતા નથી, મેલ મિલાપ નથી, અનુરાગ નથી. તેને લીધે પરિસ્થિતિ એવી છે. એકતા ન હોવાને લીધે કૃપા કરી ધ્યાન આપજો. પરમેશ્વર સાથે જો તમારી સંગતિ ના હોય તો ઘરની અંદર પણ એકતા નહીં હોય. જો તમારા ઘરની અંદર એકતા નહીં હોય તો તમારા ઘરમાં આનંદ નહીં હોય. જો તમારા ઘરની અંદર આનંદ ના હોય તો તમારા ઘરની અંદર પરમેશ્વર જે કૃપા વરસાવે છે
તે સર્વ આશીર્વાદો ઓછા થવા લાગશે. બાળકો જેમ મનમાં આવે તેમ વ્યવહાર કરશે, બાળકો જેમ મનમાં આવે એમ કરશે. આજે ઘણા બધા પરિવારોમાં આ પ્રકારની વ્યવસ્થા ચાલે છે. જે સમયે બાળકોને પ્રેમ કરવો જોઈએ પ્રેમ ના કરવાથી, તમારા બાળકોને પ્રાર્થના સહિત ઉછેરવાના છે ના ઉછેરવાથી, તમારા બાળકોને પરમેશ્વરના ભવનમાં લઈ જઈને શીખવાડવાનું છે પરંતુ એ પ્રમાણે ના શીખવાડવાથી, વાલાઓ, બાઇબલ આપણને શીખવે છે બાળકને જે માર્ગમાં ચાલવાનું હોય તેમાં ચાલવા માટે શીખવો કે જેથી એ વૃદ્ધ થશે ત્યારે પણ તેમાંથી ખસશે નહીં. બાળકોને જ્યારે શીખવવાનું હોય ત્યારે શીખવ્યું નહીં. જ્યારે બાળકો નાના હતા ત્યારે પરમેશ્વર ઉપર તમે ધ્યાન ના આપ્યું, ચર્ચમાં ના ગયા, તમે પોતાની મરજી પ્રમાણે જીવ્યા. તેના પરિણામે હવે બાળકો મોટા થઈ ગયા, પોતાની ઈચ્છા અનુસાર જીવે છે. વાલા ભાઈઓ અને બહેનો, એક વિષય મને જણાવવા દો. જેમ તમે વિચારો છો એક પરિવાર ધનથી નિર્માણ થશે તો એ ખોટું છે. પૈસાથી તમે એક મકાન બનાવી શકો છો પણ એક ઘર બનાવી શકતા નથી. નાણાંથી તમે ઘરમાં ફર્નિચર તો લઈ શકો છો પણ સુખ નથી લઈ શકતા. પૈસાથી તમે મોંઘી કાર તો ખરીદી શકો છો, કારમાં સુરક્ષિત યાત્રાની કોઈ ગેરંટી નથી હોતી. પૈસાથી કિંમતી દવાઓ તમે ખરીદી શકો છો પણ સ્વાસ્થ્ય નથી ખરીદી શકતા. પૈસાથી ધૂમધામથી તમારા બાળકોનું લગ્ન કરાવી શકો છો પણ ધનથી શાંતિનો પરિવાર નથી બનાવી શકતા. પૈસાથી તમારા બાળકોને ઊંચો અભ્યાસ કરાવી શકો છો પણ સંસ્કાર તો નથી શીખવાડી શકતા. ધનથી તમારા મૃત્યુ પછી એક મોટી કબર તો બનાવી શકો છો પરંતુ તમે સ્વર્ગમાં પહોંચી શકતા નથી. આજે વાસ્તવમાં તમને ધનની જરૂર નથી. વાસ્તવમાં આજે તમને જે જોઈએ છે તે તો વિશ્વાસ છે. જેમણે તમારી સૃષ્ટિ કરી એ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસની જરૂર છે. એ વિશ્વાસ જ તમારા જીવનમાં ના હોય તો તમારું જીવન નાશ પામશે. જો એ વિશ્વાસ જ ના હોય તો તમારું જીવન મધ્યકાલમાં સમાપ્ત થશે. ધ્યાનથી હિબ્રુ 11મો અધ્યાય આપણે વાંચીશું તો મહાન વિશ્વાસુ લોકો વિશે લખ્યું છે. ઇબ્રાહિમ વિશે લખ્યું છે, યાકૂબ વિશે લખ્યું છે, યુસુફના વિશે લખ્યું છે, મૂસાના વિશે લખ્યું છે, ગિદ્યોનના વિશે લખ્યું છે, સામસૂન વિશે લખ્યું છે, દાઉદના વિશે લખ્યું છે. ધ્યાનથી તમે બાદમાં વાંચજો. તે સર્વના વિષયમાં લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? વિશ્વાસને લીધે. એ વિશ્વાસને લીધે ઇબ્રાહિમ પોતાના વિશ્વાસને લીધે વિશ્વાસીઓના પિતા એમ કહેવાયા. વિશ્વાસને લીધે જે પુત્રને તેણે હજી જોયા પણ નહોતા પણ જાણે જોયા હોય એમ જીવ્યો. વિશ્વાસને લીધે 25 વર્ષ પછી પુત્રને પ્રાપ્ત કર્યો. વિશ્વાસને લીધે પ્રતિજ્ઞાના દેશમાં પગ મૂક્યા. મૂસાએ તો મરવાનું હતું પરંતુ માતા પિતાના વિશ્વાસને લીધે. કોના પ્રત્યે વિશ્વાસ? પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ. ફારૂને આજ્ઞા આપી કે પુત્રને મારી નાખવાનો છે, મારી નાખજો. પરંતુ વિશ્વાસને લીધે મૂસાના માતા પિતાએ નિર્ણય લીધો, અમે નહીં મારીએ, જીવતા રાખીશું. ઘણા બધા સંદર્ભમાં તે સમયમાં છોકરો થશે કે છોકરી થશે તે પહેલાથી ખબર નહોતી. તે ખબર કાઢવાની ટેકનોલોજી નહોતી. છોકરો થાય કે છોકરી થાય ત્યાં સુધી રાહ જોવી જ પડે. આ દિવસોમાં છોકરો છે કે પછી છોકરી છે, જન્મ થતાં પહેલાં જ તે શોધી કાઢનાર સ્કેનિંગ આવી ગયા છે. પરંતુ કાયદો એમ કહે છે છોકરો છે કે છોકરી છે તે પ્રગટ કરવાનું નથી, તે બતાવવાનું નથી. ચોક્કસપણે કાયદો કહે છે, એક નિયમ બનાવી દીધો છે, છોકરો છે કે છોકરી તે કોઈને જણાવવાની જરૂર નથી. કેમ કે તેઓ તેને મારી નાખતા હોય છે. છોકરી છે જો એ ખબર પડે તો મારી નાખે છે. 2 છોકરીઓ તો થઈ ગઈ છે, ફરીથી છોકરી નથી જોઈતી, મારી નાખે છે. આ બાજુ ફારૂનની માનસિકતા એવી છે, શું છોકરો છે તેને મારી નાખો. ભલાઓ બાઇબલ જણાવે છે વિશ્વાસને લીધે તે માતા અને પિતાએ એક નિર્ણય લીધો. તે શું છે જાણો છો? પરમેશ્વરે આપેલા બાળકને મરવાની અનુમતિ.
બિલકુલ નથી. અમે અમારા બાળકને નહીં મરવા દઈએ. તેઓ આત્મિક હતા એટલા માટે પોતાના પુત્રને બચાવી લીધો. વાલા ભાઈઓ અને બહેનો, તમારે આત્મિક થવાનું છે. તમારા બાળકોની સંભાળ રાખવાની છે. તેઓ આત્મિક હતા એટલા માટે પોતાના પુત્રને બચાવી શક્યા. અમે અમારા પુત્રને મરવા નહીં દઈએ. અમે અમારા બાળકનો નાશ થવા નહીં દઈએ. અમે તેની સંભાળ લઈશું. આજે તમારો છોકરો છે, છોકરી છે, પરમેશ્વરે બાળકો આપ્યા છે, તો આ નિર્ણય લેવાનો છે. તે નિર્ણય શું છે? અમારા બાળકોનો અમે નાશ નહીં થવા દઈએ. અમારા બાળકોનું અમે રક્ષણ કરીશું. કેવી રીતે રક્ષણ કરી શકીએ છીએ? વિશ્વાસ દ્વારા. તમે વિશ્વાસ દ્વારા પોતાના બાળકોને બચાવી શકો છો. અમારા બાળકોને નાશમાં જાય તેવી અનુમતિ નથી. અમારો દીકરો અથવા અમારી દીકરી નાશમાં જાય તેવી કોઈ જરૂર નથી. ચોક્કસપણે નિર્ણય લેવાની જરૂર છે. વળી એ જ પ્રમાણે આ છે. 2 દીકરીઓનો જન્મ થયો છે. હવે બીજી દીકરીની જરૂર નથી. ફરીથી ક્યાંક દીકરી ના થઈ જાય એવા ડર સાથે રહેવાનું નથી. તમને એક વિષય વિશે જણાવો. જે માતા પિતા સારા હોય છે તેમને છોકરીઓ થાય છે. બરાબર છે? જો તમને 2 દીકરીઓ છે અથવા 3 દીકરીઓ છે તો તમે ચિંતા ના કરશો. કેમ કે ગર્ભનું ફળ ડોક્ટર તરફથી મળતું પ્રતિફળ નથી. ગર્ભનું ફળ તો પરમેશ્વર તરફથી પ્રતિફળ પ્રાપ્ત થાય છે. તે તો યહોવાનું પ્રતિફળ છે. તે દિવસે મૂસા યહોવા તરફથી ઉત્તમ દાન હતું. જોખમ ભરેલા એ સમયમાં છોકરાઓને મારી નાખવાના છે એવા કાયદાના સમયમાં મૂસાના માતા પિતાએ એક અજાયબ નિર્ણય લીધો. અમે અમારા પુત્રનું રક્ષણ કરીશું. ફરીથી જણાવું છું, તે સમયે મૂસાનું રક્ષણ તેમના જ્ઞાનને લીધે નથી થયું. તે સમયે મૂસાનું રક્ષણ તેમની બુદ્ધિથી નથી થયું. તે દિવસે મૂસાનું રક્ષણ તેમના વિશ્વાસથી થયું છે. તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરનાર પરમેશ્વર પ્રત્યે તમારો જે વિશ્વાસ છે તે કરે છે. તમારી અને તમારી નોકરીની રક્ષા કરનાર, તમારી અને તમારા વેપારની રક્ષા કરનાર, તમારી મંડળીની રક્ષા કરનાર, આજે તમારા કષ્ટો અને સમસ્યાનું સમાધાન આપનાર તો તમારો વિશ્વાસ છે. ઇબ્રાહીમ પોતાના વિશ્વાસને લીધે જ જ્યારે બધું જ અસંભવ હતું ત્યારે 100 વર્ષની ઉંમરમાં અસંભવને સંભવ કરી શક્યા. જ્યારે ઉંમર આટલી મોટી હતી, એક પુત્રને જોઈ શક્યા. મૂસાએ પણ પોતાના વિશ્વાસને લીધે જ તેણે પોતાના હાથમાં લાકડી લીધી, લાલ સમુદ્રની આગળ વધારી તેને 2 ભાગમાં વહેંચી નાખ્યો. દાઉદ પણ પોતાના વિશ્વાસને લીધે જ 5 પથ્થરોને લીધા, ગોફણને લીધું અને ગોલિયાત જેવા વ્યક્તિને પણ તે મારી શક્યો. સાદ્રાક, મેશાક, અબેદનગો પરમેશ્વર પ્રત્યે તેમના વિશ્વાસને લીધે અગ્નિની ભયંકર ભઠ્ઠીમાં તેઓ જઈ શક્યા અને કોઈ પણ નુકસાન વગર બહાર આવી શક્યા. પિત્તર પણ પ્રભુ ઈસુ પ્રત્યે પોતાના વિશ્વાસ દ્વારા એ સમુદ્રમાં એ પાણી ઉપર ચાલી શક્યો હતો. અદ્ભુત ચમત્કારને તે જોઈ શક્યો હતો. તે તો બુદ્ધિ જ્ઞાન દ્વારા નહીં, તે તો ધન દોલત દ્વારા નહીં, વિશ્વાસ દ્વારા જ આપણા પિતૃઓ પરમેશ્વરના નામનો મહિમા કરી શક્યા. પરમેશ્વરે આ દીન સેવકને કહ્યું કે મેં નહેમ્યાને બળવાન કરીને 52 દિવસોમાં યરૂશાલેમના કોટનું ફરીથી નિર્માણ કર્યું. શું તમે વિશ્વાસ કરો છો? 52 દિવસોમાં જ આખા એશિયામાં સૌથી મોટા ચર્ચનું હું નિર્માણ કરીશ. શું તમે વિશ્વાસ કરો છો? એ પ્રમાણે પરમેશ્વરે કહ્યું, પ્રભુ 52 દિવસોમાં જ આટલા મોટા ચર્ચનું નિર્માણ કરવું હજી સુધી ઇતિહાસમાં ક્યાંય જોયું નથી, ક્યાંય થયું નથી. શું તું વિશ્વાસ કરે છે? હું તે નિર્માણ કરીશ. શું તું વિશ્વાસ કરે છે? પ્રભુ એટલું આસાન નથી. તે દિવસે પ્રાર્થનામાં મેં પ્રભુને કહ્યું કે પ્રભુ, તમને સઘળું શક્ય છે. હું વિશ્વાસ કરું છું. જો તું વિશ્વાસ કરે છે તો પાયો નાખ અને 52 દિવસમાં આખા વિશ્વમાં કોઈ જગ્યાએ નિર્માણ નથી થયું એવા અદ્ભુત પ્રભુ મંદિરનું હું નિર્માણ કરીશ. વલાઓ, આ ચર્ચનું નિર્માણ સાંભળો, કોઈ ટેકનોલોજીથી નહીં,
આ મંદિરનું નિર્માણ ધનથી નહીં, આ મંદિરનું નિર્માણ સામર્થ્યથી, શક્તિથી નહીં, આ મંદિરનું નિર્માણ થયું છે પરમેશ્વરના પ્રત્યેના અતૂટ એવા વિશ્વાસ દ્વારા. વાલાઓ, આજે સંસારના મોટા મોટા પ્રભુના દાસો આ પ્રભુ મંદિરમાં આવીને તેનું દર્શન કરવા શા માટે આવે છે? કારણ જાણો છો, 52 દિવસોમાં જ કાલ્વરી ટેમ્પલનું નિર્માણ થઈ શક્યું. કેવી રીતે? વિશ્વાસ દ્વારા જ, પરમેશ્વર પ્રત્યેના ભરોસો દ્વારા બનાવી શક્યા. આજે હું અને તમે આત્મિક રીતે વૃદ્ધિ પામવું હોય, આત્મિક રીતે જીવવું હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો, અસંભવને સંભવ બનાવવું હોય તો, આપણા પરિવારનું નિર્માણ કરવું હોય, બાળકોની સંભાળ રાખવી હોય, પરિવારને બચાવવું હોય તો, તમારા જીવનની દરેક સમસ્યાઓનો હલ પ્રાપ્ત કરીને શાંતિપૂર્વક જીવવું હોય તો સાંભળો, તમને માત્ર વિશ્વાસ જોઈએ. કોના પ્રત્યે? પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ. જો એ વિશ્વાસ ના હોય તો તમે નાશમાં જશો. એક ધનવાન માણસ રેગિસ્તાનમાં યાત્રા કરતા હતા. તેની પાસે મૂલ્યવાન એવા હીરા હતા, રત્નો હતા, મોતી હતા. આ રીતે યાત્રા કરતા સમયે તે જે પાણી લાવ્યા હતા પૂરું થઈ ગયું. તરસથી તડપતા હતા. કોઈ જગ્યાએ પીવાનું પાણી મળશે એમ વિચાર કરીને તેણે આમ તેમ જોયું, ત્યારે કોઈક જગ્યાએ તેને ઝૂંપડી જેવું દેખાયું. ત્યાં પાસે જઈને જોયું તો હાથથી ખેંચવાનો પંપ હતો. જલ્દીથી તે હેન્ડપંપની પાસે પહોંચી ગયો. ત્યાં જઈને પંપ મારવા લાગ્યો, પાણી ના નીકળ્યું. ત્યાં પાસે વોટર કેન્સ હતા, ભરીશ વિચાર્યું, પરંતુ પાણી તો ના નીકળ્યું. પરંતુ આ પંપની પાસે એક નાની તકતી હતી. ત્યાં લખ્યું હતું, જો આ પંપને કામ કરાવવું હોય તો આ શેડની અંદર એક વોટર બોટલ છે, એ બોટલનું પાણી આ પંપમાં નાખો, પછી પંપ ચાલુ કરો, ભરપૂરીમાં પાણી આવશે, તે પીઓ. તમારે જેટલું પાણી પીવું હોય તે પીઓ. અને તમારી પાસે વોટર બોટલ્સ હોય તેમાં પણ તમે ભરી શકો છો. પછી જે બોટલ હતી તે બોટલ ભરીને શેડમાં મૂકો. શું ખરેખર? જલ્દીથી તે શેડમાં ગયો તો ત્યાં આગળ ખરેખર વોટર બોટલ મૂકી હતી. હવે શું કરવાનું જણાવો? જો તમે હોય તો શું કરશો? તરસથી તમે તડપી રહ્યા છો, તરસ લાગી છે. ત્યાં નોટિસ શું છે? એ બોટલનું પાણી પંપમાં નાખશો તો પંપમાંથી પાણી નીકળવા માંડશે, ભરપૂરીમાં આવશે. તમે ચાહો એટલું પી લો, ચાહો તેટલું ભરી લો, પછી બોટલ ભરીને અંદર મૂકી દેજો. તેણે બોટલ લીધી. બોટલ લઈને વિચાર આવ્યો, જો આ પાણી હું પંપમાં નાખીશ અને પંપમાંથી પાણી નહીં નીકળે તો? વિચારવા લાગ્યો, જો બોટલનું પાણી પંપમાં નાખીશ અને પાણી નહીં નીકળે તો જે પાણી છે તે પણ જતું રહેશે. વિશ્વાસ કરવાથી, જો હું વિશ્વાસ કરી લઉં અને પાણી ના નીકળે તો મારો જીવ જતો રહેશે. છોડો, જવા દો. એમ વિચાર કરીને પંપમાં ના નાખીને બધું જ પાણી પી ગયા. પાણી પી લઈને સરસ થઈ ગયો, તરસ છીપાઈ ગઈ. એમ વિચાર કરીને 5 કિલોમીટર આગળ ગયા. ફરીથી તરસ લાગી. તરસ छिपाई નહીં. હીરા હતા, મોતી હતા, રત્ન હતા, તેની પાસે ધન હતું, પણ તેને જે જીવતો રાખી શકે છે તે પાણી નહોતું. એ તો એ જ સ્થાને પડી ગયો અને મરી ગયો. તેની હત્યા કોણે કરી હતી? તેના અવિશ્વાસે. બીજું એક પ્રાંત હતો. રેગિસ્તાનમાંથી એક દરિદ્ર વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો. હિરણમાંથી પસાર થતા હતા અને એમને તરસ લાગી હતી. કોઈ પણ જગ્યાએથી તેમને આશા દેખાતી નહોતી. દૂર એક શેડ તેમને જોવા મળ્યો. ત્યાં આગળ પંપ જોવા મળ્યો. પંપ દેખાતા. ત્યાં પણ એક બોર્ડ હતો. પાણી નીકાળવા પ્રયાસ કર્યો, પાણી ના નીકળ્યું. આ શેડની અંદર એક પાણીની બોટલ છે, એ પાણીને તમે પંપમાં નાખો, ભરપૂરીમાં પાણી નીકળશે. તે વિચારવા લાગ્યો, જો હું વિશ્વાસ કરીને એ પાણીને પંપમાં નાખીશ તો પાણી નીકળશે અને હું પીશ, જેટલું ચાહે તેટલું ભરી લઈશ, અને મારા પછી મારા જેવો કોઈ આવે તેમને પણ પાણી મળી શકે. તેણે વિશ્વાસ કર્યો. તેણે બોટલનું પાણી લઈને એ પંપની અંદર નાખ્યું. પંપ મારવાનું શરૂ કર્યું અને પુષ્કળતામાં પાણી બહાર આવવા લાગ્યું.
મન ભરીને પાણી પી લીધું, તેની પાસે જે બોટલ હતી તેમાં ભર્યું. ફરી તેણે બોટલ ભરીને પાણી લઈ જઈને શેડમાં મૂક્યું. સાંભળો, જે આ વાત પર વિશ્વાસ કરે છે તે દરેક વ્યક્તિ પાછળ આવનાર દરેક પેઢીને માટે, જીવનને માટે જે આવશ્યક છે, સમૃદ્ધિથી પાણી પૂરું પાડી શક્યા, જીવન આપી શક્યા. પરંતુ તે વ્યક્તિએ શું કર્યું જાણો છો? તેના અવિશ્વાસને લીધે જે બોટલની અંદર પાણી હતું તે પોતે જ પી ગયો હતો અને ત્યાર પછી આવનાર પેઢીને માટે પાણી રહેવા ના દીધું. વિશ્વાસ જીવતા રાખે છે. વિશ્વાસ તમારા પરિવારને જીવતું રાખશે. વિશ્વાસ તમારી પાછળ આવનાર અનેક પેઢીઓના લોકોને પણ વિશ્વાસીઓના સ્વરૂપમાં જીવન આપશે. તે દિવસે માતા પિતાએ એક નિર્ણય લીધો. શું નિર્ણય લીધો? અમારા પુત્રને અમારે બચાવવાનો છે. તેનું રક્ષણ કર્યું, તેની સંભાળ લીધી. આજે કેટલા માતા પિતા અમે પણ અમારા બાળકોનું રક્ષણ કરીશું. અમારા બાળકોને અમે સંભાળીશું. અમારા બાળકોને અમે રક્ષણ આપીશું. અમારી નોકરીને, અમારી મંડળીને, અમારી આત્મિકતાને, અમારી પવિત્રતાને અમે બચાવીશું. વિશ્વાસ એ જ તેમના બચાવવાનો આધાર છે, બચવા માટે આધાર છે. જેમણે વિશ્વાસ કર્યો તેણે મન ભરીને પાણી પીધું, બોટલની અંદર પણ પાણી ભર્યું. વળી આવનાર પેઢીને માટે, આવનાર લોકોને માટે તે પાણી પૂરું પાડનાર બન્યા. જેણે વિશ્વાસ નહોતો કર્યો તેણે સ્વાર્થમાં જે પાણી હતું પૂરું પી લીધું. તે પંપની અંદર નાખવા માટે હવે પાણી રહેવા દીધું નહીં. તેની પછી આવનાર લોકોને માટે તેમની તરસને તે સંતોષી ના શક્યા, જીવન ના આપી શક્યા. હું પૂછું છું, જો તમે વિશ્વાસમાં ના રહીને મરણ પામશો તો તમારી પાછળના લોકો પણ એમ જ મરશે. વાલા ભાઈ તથા બહેન, તમે વિશ્વાસ વગર, તમે આત્મિકતા વગર, પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિ વગર જો એ જ પ્રમાણે જીવશો તો તમારી પછીની પેઢીને માટે તમે શ્રાપરૂપ બનશો. વાલાઓ, બની શકે છે તમે અજાણ એવા હોય, તમારી સંપત્તિ પણ થોડી જ હોય, તમારો કોઈ વૈભવ ના હોય, પણ જો તમારા હૃદયમાં વિશ્વાસરૂપી સંપત્તિ છે તો આવનારી પેઢીને માટે, પેઢીને માટે તમે આશીષનું કારણ બની શકો છો. એવી કૃપા પરમેશ્વર આપણને આપે. આવો આપણે પ્રાર્થના કરીશું. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી. મૂસા જોખમથી ભરેલા સમયમાં જન્મ લીધો, અપરિચિત એવા માતા પિતાથી જન્મ્યા, આત્મિક એવા માતા પિતાથી જન્મ્યા. પિતા, આજે આ સંદેશ સાંભળનારા દરેક માતા પિતા આત્મિક જીવન જીવી શકે, પોતાના બાળકોની સંભાળ રાખી શકે, એ પ્રમાણે જીવે. બની શકે છે અમને કોઈ ઓળખતું ના હોય, કદાચ અમે ભોળા હોય, કદાચ અમે અધિકાર વગરના હોય, કદાચ અમારી પાસે ધન સંપત્તિ ના હોય, બની શકે છે અમારો દેખાવ સામાન્ય હોય, પરંતુ પિતા, પવિત્ર આત્મા સ્વરૂપે પરમેશ્વર તમે અમારી સાથે હોય તો પૂરતું છે. તમારા પ્રત્યેનો વિશ્વાસ અમારા માટે બસ છે. એ જ તો અમારું ધન છે, એ જ અમારે માટે આશીષ છે, એ જ અમારે માટે આધાર છે, એ જ અમારે માટે આશ્રય છે. વિશ્વાસ કરીએ છીએ પિતા. અમારી ચારે તરફ ભારે જોખમ છવાયેલું હોઈ શકે છે, પરંતુ અમારા તંબુમાં, અમારા ઘરોમાં જો તમે હશો, તમારું વચન હશે, જો તમારી ઉપસ્થિતિ હશે, તો કોઈ મહામારી, કોઈ હાનિ અમારા તંબુની પાસે આવી શકશે નહીં. અમારા ઘરોની અંદર તે પગ નહીં મૂકી શકે. તે ઉત્તમ સત્યને જાણી લઈને પિતા, તમારી ઉપસ્થિતિને ભરપૂરીમાં અમારા ઘરોમાં અમે મહેસૂસ કરી શકીએ એવો આશીર્વાદ આપજો. ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.